ચોમાસું જતાં જતાં ગુજરાતને કરશે પાણી પાણી. નવરાત્રિમાં છત્રી સાથે ગરબા રમવા માટે રહેજો તૈયાર. ગુજરાતમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે સુરત, વાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ નવરાત્રિ 22 તારીખથી શરૂ થાય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જેમાં પહેલા નોર્તે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઘણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમાં વરસાદ અંગે જોઈએ તો બંગાળ ઉપસાગરની સિસ્ટમને કારણે 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે. જેના કારણે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. વરસાદના કારણે ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે. કારણ કે મોડા વરસાદથી ખેડૂતોના ઊભા પાકને પાણી મળશે. પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તો પાકને નુકસાન થવાની શક્યતા પણ રહેશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. હાલ તો ખેલૈયાઓ ઉત્સવની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ હવામાનનો માહોલ કેવો રહેશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. હવે સૌની નજર આકાશ તરફ છે કે શું વરસાદ ખરેખર નવરાત્રિના રંગમાં ભંગ પાડશે કે પછી આનંદભેર ઉત્સવ